વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 25 જૂન 2025 ને બુધવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે. નંબર 1, ત્રિપુરા ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. ત્રિપુરા દેશનું ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. અગાઉ મિઝોરમ અને ગોવા 95% સાક્ષરતા ધોરણને પાર કરી ચૂક્યા છે. 2030 સુધીમાં કેન્દ્ર સરકાર સમગ્ર ભારતને સંપૂર્ણ સાક્ષર બનાવશે. નંબર 2, રાષ્ટ્રપતિના ભાષણોનું વિમોચન. રાજનાથસિંહે રાષ્ટ્રપતિના બીજા કાર્યકાળના 51 ભાષણોનો સંગ્રહ પ્રકાશિત કર્યો છે. આ પુસ્તક અંગ્રેજીમાં વિંગ્સ ટુ અવર હોપ્સ પાર્ટ 2 અને હિન્દીમાં આશાઓ કી ઉડાન ખંડ 2 તરીકે પ્રકાશિત થયું છે. નંબર 3, શહીદોની યાદમાં સ્મારક. ભારત અને કેન્યાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં લડનારા સૈનિકોની યાદમાં એક સ્મારક સ્તંભ બનાવ્યો છે. તે કેન્યાના તાવેટા કાઉન્ટીના 27મા માઇલ ઉપર છે. આ સ્મારક વિશ્વયુદ્ધ 1 દરમિયાન પૂર્વ આફ્રિકામાં મૃત્યુ પામેલા અજાણ્યા સૈનિકોના માનમાં છે. નંબર 4, પ્રથમ ઘરગથ્થુ આવક સર્વેક્ષણ. કેન્દ્ર સરકાર 2026માં પ્રથમ ઘરગથ્થુ આવક સર્વેક્ષણ કરશે. આ સર્વેક્ષણનો હેતુ દેશમાં આવકના વિતરણને સમજવાનો અને છેલ્લા 75 વર્ષોમાં થયેલા આર્થિક ફેરફારોનું મૂલ્યાંકન કરવાનો છે. નંબર 5, પ્રથમ વખત એક ટેસ્ટમાં 5 સદી. ભારતે હેડિંગ્લે લીડ્સ ખાતે 93 વર્ષમાં પ્રથમ વખત એક ટેસ્ટ મેચમાં 5 સદી ફટકારી હતી. ભારતે 1932માં તેનો પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો હતો. અગાઉ ભારતીય ટીમે એક ટેસ્ટમાં 4 સદી ફટકારી છે. નંબર 6, ITF J200 ટુર્નામેન્ટ. ભારતીય ટેનિસ ખેલાડી માયા રાજેશ્વરને જર્મનીમાં ITF J200 ટુર્નામેન્ટનો મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યો છે. તેણીએ સ્વિટ્ઝરલેન્ડની નોલિયા માન્તાને હરાવી હતી. યુરોપમાં આ માયાનું પહેલું J200 ટાઇટલ છે. નંબર 7, નવ્ય પહેલ શરૂ. કેન્દ્ર સરકારે વિકસિત ભારત 2047 હેઠળ કિશોરીઓ માટે નવ્ય એક પાયલોટ પહેલ શરૂ કરી છે. એમાં 16થી 18 વર્ષની છોકરીઓને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. આ યોજના 19 રાજ્યોના 27 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે. નંબર 8, સેનામાં સ્વદેશી લોઇટરિંગ મ્યુનિશન. ભારતીય સેનાને સ્વદેશી લોઇટરિંગ મ્યુનિશન નાગસ્ત્ર 1R ના 120 શસ્ત્રોનો પ્રથમ માલ મળ્યો છે. તે ભારતમાં બનેલ છે અને તેમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નંબર 9, ભારતનું રિયલ એસ્ટેટ બજાર મજબૂત છે. ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી મજબૂત વાણિજ્ય રિયલ એસ્ટેટ બજાર બન્યું છે. છેલ્લા 9 મહિનામાં ભારતના ઓફિસ માર્કેટ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં 70%થી વધુનો વધારો થયો છે. નંબર 10, એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ. થાઇલેન્ડમાં યોજાયેલી એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતીય શટલરોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ચેમ્પિયનશિપમાં તેઓએ 4 ગોલ્ડ, 10 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 27 મેડલ જીત્યા છે.